ગુડ મોર્નિંગ એવરીબડી. છેલ્લા લેક્ચરની અંદર આપણે ગૌસના નિયમની ઉપયોગિતા એમાં એક અનંત લંબાઈના વાહક તાર વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું. હવે પદાર્થ બદલી નાખીએ. આપણે વાહક તારની જગ્યાએ કોઈ એક સમતલ લઈ લઈએ. ધારો કે મારી પાસે કોઈ એક આ સમતલ છે અને આ સમતલને હું અનંત લંબાઈ એવું નામ આપું, બરાબર. અને આ સમતલથી કોઈ પી બિંદુએ અહીંયા સમતલની આગળ કોઈ પી બિંદુ ધારી લો અને એ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરવું પડશે? તો પહેલા જે છે આની અંદર ધારો કે +q જેટલો વિદ્યુત ભાર છે એવું આપણે ધારી લઈએ. અને અનંત લંબાઈનું સમતલ એટલા માટે હું તમને કહું છું કે ભાઈ અહીંયા પી બિંદુ જે છે એ સમતલની ખૂબ જ નજીક છે. તો પી બિંદુની સાપેક્ષે સમતલનો એરિયા ખૂબ વધારે હોવાથી આપણે જે છે એ પી બિંદુ માટે અનંત લંબાઈનું સમતલ છે એમ ધારી શકીએ. કારણ કે આ અનંત લંબાઈનું સમતલ ધારવું આપણે સમતલ લેવું ખૂબ મુશ્કેલ છે, એટલે આપણે ધારણા કરવી પડશે. તો આને જે છે આપણે q વિદ્યુત ભારોની અંદર વિભાગેલો કલ્પી લઈએ અને પછી અહીંયાથી આપણે જે છે એ કંઈક ગોળાકાર પૃષ્ઠ ગૌસિયન પૃષ્ઠ ધારી લઈએ. અને આ ગૌસિયન પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુત ભારો વડે વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ મેળવીએ. ગૌસના નિયમનો ઉપયોગ કરીને અને ફ્લક્સનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો પહેલા આટલાની અંદર રહેલું આટલા વિદ્યુત ભારો છે અને એને લીધે મને મળતું ફ્લક્સ મેળવશું. અને પછી એનું ઇન્ટિગ્રેશન કરીને આ આખી જે છે એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવશું અને ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણે જે છે એ મેળવશું, બરાબર. તો આગળ વધીએ. ધારો કે અહીંયા મારી પાસે કોઈ એક સમતલ છે. અહીંયા કોઈ જે છે એ સમતલ છે અને આ સમતલમાં +q જેટલા વિદ્યુત ભાર જે છે એ વિતરિત થયેલો છે. ઓકે. અને આ +q વિદ્યુત ભારો વડે કંઈક પી બિંદુએ અંદર રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો શું કરશું? પહેલા આપણે જે છે ધારો કે આ દરેક નાના ખંડોની અંદર વિભાગેલો કલ્પી લઈએ અને આવો એક નળાકાર ધારી લઈએ. આ નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ મેળવીએ આપણે, બરાબર. ફક્ત આટલા વિસ્તારની અંદર, કારણ કે ધન વીજભાર છે એટલે બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે. એવી રીતે આ બાજુ દરેક વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર કંઈક હશે, બરાબર. એ રીતે આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર હશે. તો આપણે જે છે એ આટલા વિસ્તારની અંદરથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો શું કરું? પહેલા કે ભાઈ આ સમતલ છે એને હું આમ આડું ધારી લો એટલે ફક્ત ને ફક્ત આ ધાર જ દેખાશે. જો સમજવા માટે વધારે તમને સમજાય એટલા માટે જે છે એ આવી ધારણા લઈએ છીએ. આ સમતલને જે છે બોર્ડની અંદર જવા દઈએ એટલે ફક્ત ને ફક્ત આટલો જ વિભાગ દેખાશે. તો હું અહીંયા તમને ડ્રો કરી લઉં. ધારો કે એ જે પ્લેટ દેખાય છે આપણને એ આટલા વિસ્તારની છે ને આ અનંત સમતલ છે. તો આ અનંત સમતલની અંદર રહેલો વિદ્યુત ભાર +q બિંદુવત વિદ્યુત ભાર છે. તો આમની અંદર રહેલો વીજભાર +q અહીંયા છે, આમની +q અહીંયા છે, બરાબર. ધ્યાન રાખજો કે ભાઈ આ કોઈ વાહક તાર નથી, બરાબર. વાહક તારની અંદર આપણે આવી રીતે લીધું હતું એટલે બધું ભેગું ન થઈ જાય, ધ્યાન રાખજો. હવે આ સમતલથી અને લખી શકાય આ જે છે એ સમતલ અનંત લંબાઈનું સમતલ, અનંત સમતલ, બરાબર. અહીંયાથી r અંતરે રહે કંઈક મારે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે દરેક વિદ્યુત ભાર. શું કરવું કે ભાઈ આટલા ધારો કે આટલા વિભાગ આટલા ગોળીય પૃષ્ઠની અંદર નળાકાર પૃષ્ઠની અંદર રહેલું વિદ્યુત ફ્લક્સ પેલા મેળવશે, બરાબર. તો જો એ મને આ ધારેલો તો આ મને શું મળે છે? ગૌસિયન પૃષ્ઠ આને કહી શકશું, ગૌસિયન પૃષ્ઠ, બરાબર. ગઈકાલે આપણે જે છે એ લીધું હતું વાહકતા. તો વાહકતા લીધો તો એની આજુબાજુ પણ આપણે જે છે આવું ગૌસિયન પૃષ્ઠ જે છે એ ધાર્યું હતું. તો આ જે છે એને કહેશું આપણે ગૌસિયન પૃષ્ઠ, બરાબર. જે ધારણાથી આપણને જેટલો વિસ્તાર મળે છે આટલા આપણે વક્ર વિસ્તાર મેળવશે તો એને ગૌસિયન પૃષ્ઠ કહેશું.
આ સમતલમાં આપણે આટલો વક્ર વિસ્તાર મેળવ્યો છે તો એને ગૌસિયન પૃષ્ઠ કહેશું, કારણ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરતી વખતે આપણે હંમેશા જે છે ગૌસિયન પૃષ્ઠની ધારણા કરવી પડે, બરાબર? કે ભાઈ ધારો કે આટલા જે છે વિસ્તારની અંદર માં રહેલું ફ્લક્સ, પસાર થતું ફ્લક્સ, તો આટલું આપણે ધારણા કરી છે, તો આને શું કહેશું આપણે? ગૌસિયન પૃષ્ઠ. એવી રીતે આપણે આગળ જઈશું તો શેલ લેશું, વિદ્યુત ભારિત ગોળો લેશું, તો એમાં પણ આપણે જે છે એ ગૌસિયન પૃષ્ઠ ધારવું પડશે. તો આ કોમન બાબત છે એટલે આપણે ખાસ ધ્યાન રાખશું, બરાબર? તો અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભાર માંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આવી છે, આમાંથી પણ નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આવી છે, બહાર નીકળતી છે ને, તો આ બાજુ પણ બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. તો આ આપણને જે છે વિદ્યુત ક્ષેત્ર મળે. હવે કુલ ફ્લક્સ મેળવવા માટે મારે 3 સપાટીઓ ધારવી પડશે. પહેલી જે છે આ ડાબી બાજુની સપાટી, એને હું 1 નામ આપી દઉં. બીજી જે છે જમણી બાજુની સપાટી, એને 2 નામ આપી દઉં. અને ત્રીજી જે છે આ વક્ર સપાટી, એને હું 3 નામ આપી દઉં. તો મારી પાસે 2 સપાટીઓ છે. અહીંયા હું લઈ લઉં સપાટી 1, આને પણ હું લઈ લઉં સપાટી 2, અને આને પણ લઈ લઉં. આ આખી જે છે એને નામ આપી દો વક્ર સપાટી 3. ખબર પડી? તો આ ત્રણેય સપાટીઓમાંથી પસાર થતું ફ્લક્સ મેળવું અને ત્રણેય સપાટીઓમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો કરું તો મને આટલા વિસ્તારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મળશે. બરાબર છે? આગળ વધીએ. તો આપણને ખ્યાલ છે ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ phi is equal to cos integration E into ds. આ સમીકરણ પરથી આપણે આગળ વધીએ તો હું 3 સપાટી માટે જે છે ફ્લક્સ મેળવી દઉં. તો cos integration સપાટી 1 માટે E ds cos theta, કારણ કે E ds cos theta is equal શું થશે? સોરી, આ વેક્ટર સ્વરૂપે છે, છૂટું પાડો એટલે શું થશે? cos theta સંદર્ભમાં લખી શકીશું પ્લસ સપાટી 2 માટે cos integration E ds cos theta પ્લસ શું કરવું પડશે? ત્રીજી સપાટી, તો ત્રીજી સપાટી આપણી પાસે કઈ છે? પ્લસ વક્ર સપાટી 3 માટે cos integration E ds cos theta. Is it clear? થોડું વ્યવસ્થિત દર્શાવી દઉં. વક્ર સપાટી 3. હવે આપણે આગળ શું કરવાનું છે? એક કામ કે ભાઈ આ થીટા ખૂણો મેળવવાનો છે. તો થીટા ખૂણો મેળવીએ. હાલો જોઈએ સપાટી 1 પાસે જઈએ. તો ધારો કે સપાટી 1 નું ક્ષેત્રફળ સદિશ ds આ થશે ને, તો ક્ષેત્રફળ સદિશ આ છે, બરાબર? કે આટલો આપણે ખંડ ધાર્યો છે, તો આટલા ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ E જેટલી છે. અને એવી જ રીતે આમનો જે છે પણ ક્ષેત્રફળ સદિશ ds છે, બરાબર? અને એવી રીતે અહીંયા પણ નાનો એક ખંડ ધારી લઈએ તો આમનો પણ જે છે ક્ષેત્રફળ સદિશ આપણને મળશે ds જેટલું. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી છે? કારણ કે સૂક્ષ્મ ખંડો ધારેલા છે. આ સૂક્ષ્મ ખંડોનો સરવાળો કર, બધા જ ખંડોનો સરવાળો કરીએ, નાના નાના ખંડોનો, તો મને સપાટી 2 મળે. આમાં નાના નાના ખંડોનો સરવાળો કરીએ તો મને સપાટી 1 મળશે, બરાબર? તો પહેલા જે છે શું મેળવીએ આપણે? ખૂણો મેળવીએ. તો હાલો સપાટી 1 માં ખૂણો મેળવીએ તો આ બાજુ જે છે એ આ ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ ખંડ પણ કહી શકાય, અને આ જે છે વિદ્યુત ક્ષેત્ર છે. તો બંને એકબીજાને સમાંતર છે, તો બંને વચ્ચેનો એંગલ શું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ આપણો શું છે? 0. તેથી લખી શકાય, આપણે લખીને અહીંયા દર્શાવી દઈએ કે જમણી બાજુની સપાટી માટે જે છે એ E અને ds વચ્ચેનો ખૂણો જે છે મને શું મળશે? 0 મળશે. એવી રીતે સોરી ડાબી બાજુની સપાટી, એવી રીતે જમણી બાજુની સપાટી માટે પણ જોઈએ. આ ક્ષેત્રફળ ખંડ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે, બંને વચ્ચેનો એંગલ કેવો છે? 0. તેથી પણ અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને આ બંને વચ્ચેનો થીટા જે છે એ 0 છે. ચાલો ત્રીજી સપાટી જોઈએ. વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જવાનું છે, બરાબર? અને ક્ષેત્રફળ ખંડ અથવા ક્ષેત્રફળ સદિશ લંબ થઈ ગયો, તો બંને વચ્ચેનો એંગલ શું મળ્યો છે? 90 ડિગ્રી. તો લખી શકાય વક્ર સપાટી માટે E ds theta is equal to 90 degree. Is it clear?
મૂકો જોઈએ કિંમત મૂકીએ ક્લોઝ ઇન્ટિગ્રેશન સપાટી 1 માટે વિદ્યુત ક્ષેત્ર બહાર લખી નાખીએ ds cos 0 પ્લસ વિદ્યુત ક્ષેત્ર સપાટી 2 માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન ds cos 0 પ્લસ શું થશે વક્ર સપાટી 3 ક્લોઝ ઇન્ટિગ્રેશન ds cos 90. Is it clear? ખ્યાલ આવે છે? ઓકે, તો સાદુરૂપ આપવું જોઈએ શું થશે cos 0 cos 0 1 cos 90 0. તો આપણને શું મળશે e ક્લોઝ ઇન્ટિગ્રેશન સપાટી 1 નો સૂક્ષ્મખંડ પ્લસ e સપાટી 2 માટેનો જે છે ક્લોઝ ઇન્ટિગ્રેશન ds સૂક્ષ્મખંડ પ્લસ 0. ઓકે, હવે આ ઇન્ટિગ્રેશન ds શું મળ્યું છે ફક્ત ને ફક્ત જે છે એ મને મળે છે આટલા ખંડ માટેનું. જો હું દરેક ખંડનો સરવાળો કરી નાખું તો અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન લખી દઉં તો મને આખાનું જે છે આમનું આખા બરાબર જે છે એ સપાટી 1 નું ક્ષેત્રફળ અને આ આખા બરાબર જે છે એ સપાટી 2 નું ક્ષેત્રફળ. બરાબર, તો ધારો કે આ સપાટી 1 નું ક્ષેત્રફળ ટોટલ ક્ષેત્રફળ a છે અને આમનું પણ ટોટલ ક્ષેત્રફળ a છે. તો આખા ક્લોઝ ઇન્ટિગ્રેશન સપાટી 1 બરાબર શું લખી શકાય a લખી શકાય. તેથી અહીંયા થઈ શકે e plus e because reason of close integration સપાટી 1 અને 2 ds is equal to a. ખ્યાલ આવ્યો ને? બરાબર, એટલે આ શું દર્શાવે છે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે કે આખું જે પૃષ્ઠ છે એમાં ના ds જેટલા સૂક્ષ્મખંડોનો સરવાળો. તો અહીંયા જે છે સૂક્ષ્મખંડો ds છે, અહીંયા સૂક્ષ્મખંડ ds છે, તો મને આ ક્લોઝ ઇન્ટિગ્રેશન દરેકનો જે છે સમ દર્શાવે છે. તેથી ફ્લક્સ મને મળે phi 2ea. અગત્યનું સમીકરણ મળ્યું છે, સમીકરણ 1 નામ આપી દીધું. ખબર પડી કે નહીં? ખ્યાલ આવે છે? બહુ ઈઝી છે. ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે કરતા હું તમને જે કરાવું છે એ અહીંયા ધ્યાન આપજો અહીંયા. બરાબર, આપણે તો મેળવવાનું શું છે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ આપણે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે જો આ બરાબર શું થાય ફ્લક્સ phi ઇન્ટિગ્રેશન ઇન્ટુ ds q upon epsilon naught થાય કે નહીં? બરાબર, તો આ બરાબર ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q upon epsilon naught લખી શકાય કે નહીં? બરાબર, તો અહીંયા હું દર્શાવી દઉં પરંતુ 2ea is equal to q upon epsilon naught. બરાબર થાય ને? phi is equal to શું મૂકી દઈએ q upon epsilon 0 મૂકી દઈએ તો આપણને કંઈક જે છે એ આ પ્રકારનું મળશે. હવે q વિદ્યુત ભાર દર્શાવે છે કોના પરનો કે આ સમતલ આપણે જે લીધું છે આ સમતલ પર રહેલો q વિદ્યુત ભાર દર્શાવે છે. તમારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને આમની જે છે સમતલની વિદ્યુત ભાર ઘનતા વચ્ચેનો સંબંધ મેળવતું એક સૂત્ર આપણે જે છે આગળ મેળવ્યું હતું. શું હતું? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા ત્રણે મેળવ્યું હતું ને. તો આપણે જે છે આમાં કયું લાગુ પડશે? બીજું પૃષ્ઠ ઘનતા, કારણ કે આખું જે છે પૃષ્ઠ છે ક્ષેત્રફળ છે. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણી પાસે છે. શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, કારણ કે એને સિગ્મા નામ આપ્યું હતું આપણે. બરાબર, રેખીય માટે લેમ્ડા, પૃષ્ઠ માટે સિગ્મા અને કદ ઘનતા માટે જે છે રો વાપર્યું. બરાબર, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યો ને? કુલમ પર મીટર સ્ક્વેર. એકમ ક્ષેત્રફળની અંદર રહેલો વિદ્યુત ભાર આપણે જે છે એ મેળવી તો આપણને આ પ્રકારનું મળે. તો q ને વિદ્યુત ભાર q ને સૂત્ર કરતા કરી દો તો કંઈક આ પ્રકારનું થાય q સિગ્મા ઇન્ટુ. બરાબર, આ q સિગ્મા ઇન્ટુ એને સમીકરણની અંદર મૂકી દો. બરાબર, આ સમીકરણ હું અહીંયા લઈ લઉં, કઈ વાંધો નહીં. ચાલો આ q જે છે કિંમત મૂકી દો. તેથી શું થશે?
2e a is equal to sigma a upon epsilon naught. a જતા રહ્યા, શું કીધું 2e સિગ્મા upon epsilon naught, પણ મારે તો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, તો વિદ્યુત ક્ષેત્ર E is equal to sigma upon 2 epsilon 0. ખાસ અગત્યનું અને આઈએમપી કહી શકાય એવું સમીકરણ મળ્યું છે. આ સમીકરણનો ઉપયોગ આપણે બીજા ચેપ્ટરની અંદર કરવાના છીએ, એટલે આપણને ખ્યાલ આવી ગયો અહીંયા કે ભાઈ જ્યારે સમતલ હોય, ધારો કે આ સમતલ છે, તો સમતલથી અનંત લંબાઈનું સમતલ છે, P બિંદુએ જે છે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો P એક જ સમતલ વડે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મને શું મળે? E = સિગ્મા upon 2 epsilon 0. ખબર પડી કે નહીં? આ સમતલ વડે અહીંયા કોઈ P બિંદુ છે, તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું મળે? E = સિગ્મા upon 2 epsilon 0. જ્યાં સિગ્મા શું દર્શાવે છે? જે સમતલ લીધું છે એમની પૃષ્ઠ ઘનતા. તો પૃષ્ઠ ઘનતા બરાબર શું થાય? સિગ્મા = શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર. બરાબર? તો આ એકમ ક્ષેત્રફળ એટલે કે આ જે છે લંબાઈ 1 મીટર લઈ લો, પહોળાઈ 1 મીટર લઈ લો, તો 1 મીટર સ્ક્વેર મળે આપણને. તો 1 મીટર સ્ક્વેર લંબાઈનું જે છે લંબાઈ ને પહોળાઈનું તમે 1 મીટર સ્ક્વેર એરિયા ધરાવતું સમતલ તમે લઈ લો, તો એ સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળે? તો E = સિગ્મા upon 2 epsilon 0. બરાબર? આ બાજુ પણ એ જ છે, કારણ કે સિગ્મા upon 2 epsilon 0 એટલે વિદ્યુત ભાર જે છે વિતરિત થયેલો છે, તો આ બાજુ પણ એ જ છે. ઇઝ ઇટ ક્લિયર? બંને બાજુ જે છે આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે હું તમને એક નવી વાત કરવા જઈ રહ્યો છું, જે આગળના ચેપ્ટરનો એક મુદ્દો છે, પણ અહીંયા ખાસ સમજવો અગત્યનો છે. બરાબર છે? તો હજી આપણે જે છે આ જ કન્સેપ્ટનો અથવા તો આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જે છે આગળ વધીએ. હજી જે છે એ બે કેસીસ લઈએ આપણે. ઓકે, થેન્ક યુ. An infinite thin plane sheet with positive charge having a uniform surface charge density sigma on both sides of the sheet. Due to the symmetry of the sheet, the electric field is perpendicular to the plane sheet of charge and is directed outwards. For finding electric field due to the plane sheet of charge at any point P, distant r from it, consider a cylinder of cross-section area A as the Gaussian surface passing through the point P. Here, electric lines of force are passing parallel to the curved surface of the cylinder. Hence, the electric flux due to electric field of the plane sheet of charge passes only through the two circular caps of the cylinder. Let Q be the charge enclosed by the Gaussian surface. Thus, if E be the magnitude of electric field at point P, then electric flux crossing through the Gaussian surface